હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ભાઈ પ્રોબ્લેમ એવો છે કે જ્યારે એક્ઝામ વચ્ચે 4-4 દિવસની રજા હોય ને ત્યારે માણસને કંટાળો આવવા મળે. મેં આજે કેટલાક વિદ્યાર્થી એવા જોયા કે જેને હિન્દી અને સંસ્કૃતનું પેપર છે, સમાજનું પેપર બાકી છે, અને હવે એ કંટાળી ગયા છે અને એમ કહે છે કે સાહેબ હવે ભાઈ અમે રોજ 1-2 કલાક જોઈ લઈએ છીએ, બાકી થઈ જશે, બધું થઈ ગયું છે. આજે બધું થઈ ગયું એ કોન્સેપ્ટ છે ને એ મારી નાખશે. હું સમજુ છું કે 4 દિવસનો ગેપ હોય, તમે ઓલરેડી એટલા રાઉન્ડ આપ્યા હોય, તમે પ્રિલિયમ એક્ઝામ આપીને આવ્યા હો, તમે પેપર પ્રેક્ટિસ કરી હોય, અને હવે જ્યારે 4 દિવસનો ગેપ પડે ને ત્યારે આપણને એમ થાય છેલ્લા 2 દી જોઈ લેશું, પહેલાં 2 દી આરામ કરી લઈએ, અને સમાજના પેપરની તમે એટલી તૈયારી ન કરી હોય. તો મારા દોસ્તો, તમે લોકોએ આખું વરસ મહેનત કરી છે, તમે લોકોએ હરેક એક્ઝામ વખતે તૈયારી કરીને પેપર આપ્યા છે. તમે પ્રિલિયમ એક્ઝામ હોય, છમાસિક એક્ઝામ હોય કે ગોલ હોય, પણ જો હવે તમે થાકી જશો, હવે તમે ઉદાસ થઈ જશો, હવે તમે મૂકી દેશો, તો આ છેલ્લે આપણે હેરાન થઈ જશું. એટલે દરેક મારા નાના ભાઈ અને નાના બેનને રિક્વેસ્ટ છે એક મોટા ભાઈ તરીકે, અને હું તમારો મોટો ભાઈ છું, તમારા લોકોને જ્યારે આળસ આવે, રખડવાનું મન થાય, ટાઈમ વેસ્ટ કરવાનું મન થાય, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે મારા બાપાને ક્યારેય પણ મેં આરામ કરતા નથી જોયા. રાત્રે પપ્પા આરામ કરતા હોય છે, બાકી તમે જુઓ કોઈ પણ દિવસ હોય, કોઈ પણ તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય, હરેક જગ્યાએ છેલ્લે ભોગે પહેલાં એના કામને મહત્ત્વ આપે. આપણે પણ આજે આપણા કામને મહત્ત્વ આપવાનું છે. હવે તમને લોકોને અમે કઈ રીતે મદદ કરીએ છીએ? આજે લાઈવ લેક્ચરની અંદર હજારો વિદ્યાર્થી આવીને ભણે છે. એક એવી યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર માત્ર ને માત્ર ચર્ચા થતી હોય છે, જે ઉડધૂડિયું ખાતું હાલતું હોય છે, ધૂળધૂળિયું ખાતું હાલતું હોય છે. તમે એ બધાને જાણો છો? તો શું તમે એવી જગ્યાએ લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માંગો છો કે જ્યાં લોકો ખાલી શું કહેવાય તમને પંપ માર્યા કરે, ન તમને રિવિઝન કરાવે, ન તમને ભણાવે? હાલો, આટલો ટાર્ગેટ પૂરો, આટલો ગોલ પૂરો. ઓકે, ટાર્ગેટ અમારે છે કે અમારે 2 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું છે, અમારે તે વિડીયોઝની અંદર લાઈક જોવો છે, પણ અમારો મુખ્ય હેતુ શું છે? અમે તમારો ટાઈમ બગાડવા નથી માંગતા. અમે ઈચ્છીએ છીએ કે તમને આટલું પ્રોપર 4 દિવસની અંદર રિવિઝન કરાવીએ કે તમને લોકોને મજા આવી જાય, પેપર તમારું જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ જાય. અને એના માટે અમે ઓલરેડી અત્યારથી સમાજના લેક્ચર શરૂ થઈ ગયા. જો તમે અહીંયા, હું તમને પહેલાં અહીંયા પ્લેલિસ્ટ બધી દેખાડું. આ સંસ્કૃતનું, સાહેબ આ તમે કીધું ને સંસ્કૃત, તમે લાવ્યા તમારા માટે ઓમકાર સર, ભાવનગરની બેસ્ટ 1 ફેકલ્ટીસ છે, બેસ્ટ 1, ટોપ 1 ટીચર, જે આટલું સરસ સંસ્કૃત ભણાવે ને કે મજા આવી જાય. એમનો વિભાગ એ અને વિભાગ બી આવી ગયો છે. આવતીકાલે સન્ડે એમનો 2 કલાકનો લેક્ચર હશે, જેમાં વિભાગ સી, ડી, ઈ, આ 3 વિભાગ આપણે કરવાના છીએ. અને આ લાઈવ લેક્ચરની માહિતી તમને ક્યાં મળશે? તો કે તમે લાઈવ સેક્શનમાં જશો તો અહીંયા અપકમિંગમાં બધું આવી જશે. ને જો આજના લેક્ચરનું અપકમિંગ ઓલરેડી કેટલા વાગે લેક્ચર છે સાહેબનું? તો કે 3 વાગે લેક્ચર છે. સમાજ શું કરાવવાનું છે સાહેબ? તો કે 1 to 7 ચેપ્ટર રિવિઝન કરાવવાનું છે. ભાઈ આ 3-4 દિવસની રજા છે ને દીકરાઓ, તો આની અંદર આપણે જોરદાર મહેનત કરવાની છે. આ સમય ફરીથી નહીં મળે દીકુડાઓ, તો લડી લ્યો, લડી, હે ને? તો ઓકે, તો આ સમાજમાં 1 to 7 ચેપ્ટર, બરાબર. બાકી અહીંયા જે હિન્દીનું છે એ પણ અપકમિંગ આવી જશે, સંસ્કૃતનું એ અને બીનું રિવિઝન છે એ પણ અપકમિંગ આવી જશે, રોજ અપકમિંગ આવી જશે. તમારે રોજ બપોરે 12 વાગે આવીને જોઈ લેવાનું, સવારે 11 વાગે આવીને જોઈ લેવાનું, એટલે તમને ખ્યાલ આવે. નેક્સ્ટ વન પાછા હોમ પેજ ઉપર આવી જઈએ. હવે તમારા લોકોને જો અહીંયા હિન્દીની અંદર નરેન્દ્ર સર જો તમે અહીંયા સંપૂર્ણ ગદ્ય વિભાગ, સંપૂર્ણ પદ્ય વિભાગ, સંપૂર્ણ વ્યાકરણ વિભાગ, બધું જે બકાવ. હવે આજે લેખન આવશે, હે ને? એટલે તમારો સિલેબસ પૂરો. આવતીકાલે તમારે નરેન્દ્ર સરની આવશે આગાહી. હવે તમે જ્યારે જોશો પ્લેલિસ્ટમાં, તો અહીંયા તમને મોસ્ટ આઈએમપી ગયા વર્ષે મેં માર્ચ 2024માં જે મૂક્યા હતા ને એ પણ મળી જશે. આને તમે PYQs પણ કહી શકો, ને આ બેઠું તમને એક્ઝામની અંદર ભટકાવવાનો છે. દેન આફ્ટર અહીંયા તમે જો અસાઇનમેન્ટના સોલ્યુશન્સ પણ મૂકેલા છે હિન્દીના, તમે એ પણ જોઈ શકશો. એની સાથે સાથે તમે અહીંયા સમાજ જોઈ શકશો, કારણ કે તમારા લોકોને સમાજ બહુ લેન્ધી છે ભાઈ. 22 કે 24 પાઠ છે, માથાના વાળ ખરી જાય, અને દરેક પાઠ ખાલી 4-4, 5-5 માર્ક્સના છે. હવે બધુંય કરવા જશું તો ભેગું જ નહીં થાય. તો આ જે સર આપે ને તમને, એમાં ખાસ 25 ક્વેશ્ચન્સ મૂકે છે, એ તમે જોઈ લો. સાહેબ જે રિવિઝન કરાવે છે, આ જો 18 થી 23 ચેપ્ટર સંપૂર્ણ રિવિઝન, હે ને? તો આ તમે જો 1.5 કલાકની અંદર 18 થી 23 એટલે કેટલા લેસન છે ખબર? 18, 19, 20, 21, 22, 23, 6 પાઠ થયા. 1.5 કલાકની અંદર 2x સ્પીડમાં જોઈ જાઓ.
એટલે ભાઈ કેટલું બધું કામ થઈ જાય. પછી તમે અહીંયા જુઓ 1 to 7 ચેપ્ટરનું રિવિઝન આજે આવવાનું છે. બપોર 3 વાગે મસ્ત મજાનો લાઈવ લેક્ચર છે. અહીંયા 15-17 ચેપ્ટરનું રિવિઝન છે. તો બાપુ અહીંયા તમને બ્લુ પ્રિન્ટ અને ડાઉટ સોલ્વિંગ તમને જે છે એ સમજાયું છે સરે, લાઈવ લેક્ચર લીધેલો છે. અહીંયા પછી બધાય તમને અલગ અલગ ચેપ્ટર વાઇઝ પણ આઈએમપી મળશે હે ને. એટલે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે બોસ પેન્ટેડ કેટલું ખતરનાક કામ કરે છે, જોરદાર કામ કરે છે. અને આ કોના માટે કરે છે? આ દરેક ગુજરાતના બોર્ડમાં ભણતા નાના ભાઈ અને બહેનો માટે કામ કરે છે. તો તમારા માટે અમે એટલી મહેનત કરીએ તો તમે ઘરે બેઠીને ખાલી ભણી તો શકો ને. અને તમે મોટા ભાઈની વાત તો માનશો ને. અને હું એટલા માટે કહું છું કે તમારું રિઝલ્ટ તમારા પેરેન્ટ્સના હાથમાં આપણે એવું દેવું છે કે તમારા મા બાપને તમારી ઉપર ગર્વ થઈ જાય. એને એમ થાય કે ના, મારો દીકરો મારી દીકરી જેની પાછળ હું એટલી મહેનત કરું છું એ મહેનત રંગ લાવી. બસ આપણે આપણા પેરેન્ટ્સની આંખમાં ખુશી જોવી છે અને ખુશીના આંસુ જોવા છે. આપણે પોતે પણ જ્યારે રિઝલ્ટ સારું આવશે ત્યારે તમે હું આપણે સાથે મળીને રિઝલ્ટ એન્જોય કરવાના છીએ. અને હું તમારા ઘરે આવીશ, તમારા ઘરે ચા પીશ અને તમે લોકો સારું રિઝલ્ટ લઈ આવ્યા, તમારો ભાઈ આવશે તમને પ્રોત્સાહિત કરવા માટે. તમને જ્યાં પણ કેરિયર ગાઈડન્સ જોશે, જ્યાં પણ મેન્ટરશિપ જોશે, બધે હું હેલ્પ કરીશ. તમારે જરાય મૂંઝાવાની જરૂર નથી. રાઈટ? તો તમે બધા લોકો અત્યારે ફૂલ ભણવા ઉપર ફોકસ કરો. એક પણ મિનિટ તમારે બગાડવાની નથી. આ છેલ્લી મિનિટની સ્ટ્રેટેજી સિમ્પલ છે. જેટલા લાઈવ લેક્ચર આવે એટલું ભણો ને લાઈવ લેક્ચર પૂરું થાય એટલે પાકું કરો. ડન છે? વી આર વિથ યુ. અમે તમારી સાથે છીએ. અને જેટલા લોકોને પેન્ટેડના કારણે નાની એવી હેલ્પ થઈ હોય, એના રિઝલ્ટમાં નાનું એવું ઇમ્પ્રુવમેન્ટ થયું હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ફોર્મ ભરો, જેથી આપણે રિઝલ્ટ એન્જોય કરી શકીએ. અને બીજી વસ્તુ, લેક્ચરના ટાઈમમાં કંઈ પણ ચેન્જીસ હશે, લેક્ચરમાં કંઈ પણ નવું અપડેટ હશે તો તમને વોટ્સઅપ ચેનલની અંદર ઇન્ફોર્મેશન મળી જશે. એની પીડીએફની લિંકથી લઈને બધું મળી જશે. તો વોટ્સઅપ ચેનલ ફોલો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને ધોરણ 11 જો તમે કોમર્સ કરવાના હો તો જોરદાર ઓફર લારી રહી છે. ધોરણ 11 અને 12 કોમર્સ 2 વર્ષ આખા માત્ર 3,999 રૂપિયામાં છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આવી જાઓ લાઈવ લેક્ચરમાં. હું તમારો મોટો ભાઈ તમારી લાઈવ લેક્ચરમાં રાહ જોઉં છું. ધન્યવાદ. Painted Painless Learning.